તો અરવલ્લીના મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં હોબાળો મચાવવામાં આવ્યો। કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માંગણીઓ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો। આ મામલો સામે આવ્યા બાદ આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણ ફરાર થઈ ગયો। વિદ્યાર્થીની સાથે થયેલી બીભત્સ વોટ્સએપ ચેટ પણ સામે આવી છે। છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રોફેસરે 3 વિદ્યાર્થીનીઓને આવા મેસેજ કર્યા હોવાનું બહાર આવ્યું છે। ત્યારે મનીષ ચૌહાણ કરીને સાહેબ દ્વારા બેન દીકરીને વોટ્સઅપ મારફતે મેસેજ કરવામાં આવે છે કે તમે મને મળવા આવો વગેરે વગેરે અલગ મેસેજ કરવામાં આવ્યા છે, તો હું તમને એક્ઝામમાં જોઈ લઈશ, પાસ કરી આપીશ। આવા અલગ અલગ મેસેજો દ્વારા બેન દીકરીને કરવામાં આવ્યા છે। તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે। શું માંગ છે તમારી? વિદ્યાર્થી પરિષદની માંગ એ છે કે તાત્કાલિક ધોરણે પ્રોફેસરને અહીંયાથી ધરપકડ કરવામાં આવે અને પોલીસની હાલ પ્રક્રિયા ચાલુ છે। દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે, આજે બપોરે મળી છે, બરાબર। તો હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળ એમાં કાર્યવાહી કરી શકું, કારણ કે સતત ઘેરાયેલો છું, બરાબર। સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું, એટલે હું એ પ્રોસેસ કરીશ, ચોક્કસ કરીશ। મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી હશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ। આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈ ચૂક રહેવા દઈશ નહીં। और हम सबकी यही इच्छा है कि वो सर को तुरंत से तुरंत उसको यहाँ से तो सस्पेंड कर दिया जाए, प्लस उनको ऐसी कड़ी सजा दी जाए कि वो आगे जाके किसी भी लड़कियों के साथ ऐसा कुछ ना कर सके। इससे पहले किसी और लड़कियों के साथ नहीं ऐसा? हाँ, इसके पहले भी वो जो लड़की थी वो तो फर्स्ट ईयर की थी, उसके पहले हमारे बैच की भी लड़कियों के साथ ऐसा हो चुका है पहले भी। तो उस टाइम पे कोई कंप्लेन नहीं? उस टाइम पे ऐसा कुछ बाहर बात ही नहीं आई, हम अंदर ऐसे बात करके रह गए। कोई लड़कियां आगे नहीं आई, और इस लड़की के पेरेंट्स और वो सब ने अच्छा सपोर्ट किया, उसकी वजह से हम आगे आए। મોડાસા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે એક ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે। આ કોલેજમાં બાળકોને અભ્યાસ કરાવતા એક પ્રોફેસર મનીષ ચૌહાણ નામના આ પ્રોફેસર દ્વારા આજ કેમ્પસમાં ભણતી એક દીકરીને બીભત્સ મેસેજ કરવામાં આવ્યા, દીકરીને વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યા, તેને પરીક્ષામાં પાસ કરવા માટે સેક્સ્યુઅલી લાલચો આપવામાં આવી, તું આમ કરીશ તો તને પરીક્ષામાં સારા માર્ક્સ આપીશ। અગાઉ પણ આ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પ્રોફેસર દ્વારા અગાઉ પણ 3 દીકરીઓને આ બાબતે આવી જ રીતે લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે તે સમયે દીકરીઓએ બીકના મારે કોઈ કાર્યવાહી કરી નથી। પરંતુ આજે સમગ્ર મામલો બહાર આવતા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ આ જે અધ્યાપક છે તેને સસ્પેન્ડ કરવા અને ધરપકડની માંગ સાથે ઉપવાસ ઉપર ઉતર્યા છે અને વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ જે પ્રોફેસર છે તેને સસ્પેન્ડ કરવામાં આવે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે પોલીસ અધિકારીઓનો કાફલો છે તે પોલીસ અધિકારીઓનો કાફલો એન્જિનિયરિંગ કોલેજ ખાતે ખડકી દેવામાં આવે છે, કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન બને અને આ જે પ્રોફેસર છે તે પ્રોફેસર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની માંગ છે। હાલ પોલીસ દ્વારા જે દીકરી છે તે દીકરી અને દીકરીના પરિવારનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને જો સમગ્ર બાબતે ઘટતું થશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। હાલ પોલીસ દ્વારા તપાસ કરી આગળ આ જે પ્રોફેસર છે તે પ્રોફેસરની ધરપકડ કરી અને ફરિયાદ કરવામાં આવશે। સમીર બલોટ, TV 13 અરવલ્લી।